જો એને જેના મુખમાં રામનું નામ ન હોય ને એને સંતોએ દુર્યોધન કીધો છે. અને મન પવિત્ર બનાવવું હોય તો આવા સંતોના સત્સંગમાં એ પરમાત્માની હરિની કથા જો હોભળે તો મન પવિત્ર થાય. આ બધી પવિત્ર કરવાની એક યુક્તિઓ છે. હવે આપણે આમાં શું શું પવિત્ર કરવું એ બધું આપણા હાથની વાત છે. બીજા કોઈનું આપણે પવિત્ર કરવું જ નહીં, આપણે શું કરવું એ વાત. અને મન એકલું પવિત્ર જો મોયથી થઈ જાય બીજું બધું પવિત્ર જ છે. મહાપુરુષો કીધું છે, હો સંતોએ કીધું, વાણી દ્વારા કોઈ સત્સંગ દ્વારા આપણને જે જે વાતો કરીએ છે ને એ વાતો અણમોલ છે, પણ આપણે એને સહેજમાં લઈ લઈએ છીએ. જે સંતોએ પોકાર કર્યો સાહેબ ને વાત કરીને એ વાત જો કોઈના હૃદય સુધી જો પહોંચી જાય તો હૃદયમાં એક મોટું વૃક્ષ ઊભું થાય સાહેબ, ભક્તિ રૂપી. અને પછી ભક્તિ કરો પાતાળમાં પ્રગટ થઈ જાય આકાશ. દાબી દુબી પછી કશું ન રહે એ કસ્તુરી કેરી શું આ શાખી બોલે ને એટલે ઘણા મને કે બાપુ પાતાળમાં ભક્તિ કરવી કેવી રીતની એમ શબ્દમાં જ લક્ષ રાખજો. પાતાળમાં ભક્તિ કરવા દો તો એક બોરના ભૂંગળામાં બેસીને જાવું જો જાવું એમ કીધું. પાતાળ એટલે તમારી નાભી આવે અને નાભીમાં એ જે પડ્યો છે ને એ સૂતેલો છે. કારણ કે સવારામ બાપા જે પીપળી ધામની અંદર સવારામ બાપા થઈ ગયા ને એમને પ્રમાણ આપ્યું છે એમાં, અને આપણે એમાં અનુભવ કરવાનો. અંગૂઠો મરડીને મેં પિયુને જગાડ્યો. પિયુ એટલે તમારો જીવ રાજામાં. એ જીવ રાજા અંદર સૂતેલો છે. એ મોહ નિંદ્રાની નિંદરમાં સૂતેલો એ જીવ. અને ગુરુ મહારાજે ઓહમ નામનો જ્યારે સોહમ પવન ચાલુ થયો અને સીધો ટકરનો એટલે અંગૂઠો મરડ્યો. અને એ અંગૂઠો પહેલા યુગમાં પહેલા જ રાજા એ ઉભો રહીને તપ કર્યું હતું. આપણે હજી અંગૂઠો જ નહીં ગોતી કહેતા. એનો એ અંગૂઠો આવ્યો પાછો ધ્રાપદ યુગમાં એકલવ્ય પહેણ આવ્યો. બોલો ગુરુ મહારાજે તો કોઈ શીખવાડ્યું હતું એ ન? એવું કંઈક બંધારણ હતું કે ભાઈ અમે એને વિદ્યા નહીં શીખવાડતા. એટલે પાંડવોને કૌરવોને વિદ્યા શીખવાડે ને એકલવ્ય ધ્યાન રાખીને જોઈ રહે દિવસ. જે દિવસે જે કાર્યક્રમ ગુરુ મહારાજ ગુરુ દ્રોણ શીખવાડે પાંડવોને કૌરવોને એટલે એકલવ્ય ધ્યાન રાખીને જોવે. અને પછી ગુરુ દ્રોણની માટી લઈને એની મૂર્તિ બનાવીએ. અને મૂર્તિ તરફ જેનું ધ્યાન એકાગ્રતા નહીં કીધું ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ. જો માટીની બનાવી હતી પણ એની અંદરથી એમ પ્રગટ થવું પડ્યું. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ. અને ધ્યાન મૂર્તિમાં રાખીને સાહેબ જે વાત ગુરુ મહારાજ દિવસે કરે એ લક્ષ્ય રાખે ને રાતે લક્ષ્ય વેધે. એમ કરતા કરતા અર્જુન થી સવાયો નીકળી ગયો. સમયના કાળમાં એક સમય ગુરુ મહારાજ ભણાવતા હતા ને એવામાં કૂતરો આવ્યો તો થઈ બોણ મોઢામાં મારેલો. ગુરુ દ્રોણની દ્રષ્ટિ પડીને જોયું કે હા હા આવી વિદ્યા કોઈ આ ભારતની ભૂમિમાં કોઈને શીખવાડી નથી. આ હું જ જાણું છું, બીજો જાણ્યો કેવી રીતે? કૂતરાની પાછળ પાછળ ગયા ને તે તો એકલવ્ય નજરે પડ્યો ને એકલવ્ય હાથ જોડીને પ્રણામ કર્યા. એટલે તું કોણ છે? કે બાપા હું એકલવ્ય છું. કે આ વિદ્યા તને શીખવાડી નથી, તું આ લાયક નથી એમ. કે બાપા તમે જ મને શીખવાડી. કે કેવી રીતે? કે બાપા આવો નાની મઢુલી હતી ને એમાં ગુરુ મહારાજની મૂર્તિ થાય. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ અને પૂજા મૂલમ ગુરુ પદમ. હે ગુરુ મહારાજ તમારી મૂર્તિમાં મેં ધ્યાન ધર્યું છે અને તમારો જે ચરણ હતો એમાં મેં પૂજા કરી છે. અને તમે જે દિવસે બોલતા હતા ને મંત્ર મૂલમ સદગુરુ વાક્યમ, જે તમે મંત્ર બોલ્યો મારા માટે વાક્યમ થઈ ગયું, મારો મહામંત્ર બની ગયો. તો હવે આ મોક્ષની ગતિ પામતા મને કેટલી વાર? મારું બટું વયને નિયમ હતો કે અર્જુન સિવાય બીજા કોઈને બનાવવા જેવો નહીં. મારું આપેલું વચન કયો થાય એ બેટા તું હાચે હાથ મને ગુરુ માનો કે હા, કે ગુરુ દક્ષિણામાં આલવું પડે. હા એમને ના ચાલે. અરે ગુરુ મહારાજ રૂખડિયા બાવા જેવાય બોલે સાહેબ.
આ શરીરની ખાલ પડાવું, એમાં મોદડી સીવડાવી, એમાં હિરલા ટંકાવું, સોનેરી રંગ ચડાવું અને ગુરુ મહારાજને પહેરાવું ને તો ગુરુ મહારાજ તમારા વચનના તોલે ના આવે. બાપુ આદેશ કરો, અંગૂઠો આપી દે. સાહેબ કટાર હતી, ફટ લઈને કાપીને આપી દીધો, વારે ન કરી કે બાપુ ઉપર બીજા ન લાવું. ગાડલું મૂક્યું ને એટલે ઘણા મને પ્રશ્ન કરે, બાપુ કોઈ ગાડલા મેલતા નહીં, સત્સંગ કરવા ઉભા તો ગાડલા કેમ મેલે? એ તને ખબર ના પડે, ધરતીમાં ગુરુત્વાકર્ષણ બળ આવે. આગળના સંતો ઋષિ મુનિઓ જોજો, સિંહનું ચોપડું ઉપર રાખવાનું ઉપર બેસતા. કેમ? ધરતીનું ગુરુત્વાકર્ષણ બળ છે ને, હજારો વિચાર માટીમાં દફનાયેલા પડ્યા છે, હજારો લાશો દફનાયેલી પડી છે, અને ગુરુત્વાકર્ષણનું એ રાસાયણિક પ્રતિક્રિયા થયેલું એ બળ તમારા પગના ચરણ દ્વારા આવે છે અને તમને પૂજવા ન દે. બ્રહ્માંડમાંથી ખેંચવું હોય તો તળિયું વચ્ચે રાખવું પડે. અને એ મહાપુરુષો આપણા ભારતના સંતોએ સાહેબ અંગૂઠો માગી લીધો અને એકલવ્ય આપી દીધો. હવે એનો ઈ જ અંગૂઠો અત્યારે આવ્યો છે. બોલો, ચોક તમે કલેક્ટર હોય, પીએસ સાહેબ હોય કે વડાપ્રધાન ચોક ભલે રહ્યા, પણ તમારા આધાર કાર્ડમાં અંગૂઠો મેલો તો જ આવે. લ્યો, આ અંગૂઠો કોઈ જેવો તેવો છે. અને એ અંગૂઠો સવારામ બાપાએ કીધું, અંગૂઠો મરડીને મેં પીયું ને જગાડ્યો. એ તને કહે શનિ આવે છે, હવે ઊંઘ. આ આડું જાય અવળું જાય છે, આ વચનનું લેરિયું. આ આડું જાય છે બધું, જો અવળું જાય છે વચનનું લેરિયું છે. અને વચનમાં જેને લેર આવે ને એને મજા છે. નકા મંડપ ના ગણે ના મજા આવે. લ્યો, આટલી બધી ઠંડી પડે, આટલા ગાડલા પાછળ તો અમુક બહાર જ બેઠા, એ મજા ન આવે. કરજણી ખર્ચો કરે પણ ગાડલા નવરા પડ્યા. બોલો તો લીંબુના ઝાડ નીચે જો ને એટલે લીંબુની ખટાશ અનિલ ભાઈ આવે ઓટોમેટિક. ખટાશ લેવી હોય તો ઓબલીના કાતરા ને જો ને એટલે ઓબલીની ખટાશ આવે. બગીચામાં જો ને કરશનભાઈ એટલે ફૂલની સુગંધ તમારી નજીક આવે, તમારે લેવી ન પડે. નજીક જો એટલે આવી જ જાય. એમ કોઈ સાચા સંતના સંગમાં આવા મહાપુરુષોના નજીક આવો ને તો એ વાત તમારા હૃદયમાં ઉતરે, અને હૃદય દ્વારા તમારો વિચાર બદલાય, અને વિચાર શુદ્ધ થાય તો તમારા પરિવારમાં સંસ્કૃતિ આવે ને કે ન આવે. સાહેબ મને ઘણા કહે છે કે બાપુ બધા હોય ભણી ઘણી ઘણી ઘણી, કોઈ ઓસ્ટ્રેલિયા જાય છે, કોઈ અમેરિકા જાય, કોઈ કેનેડા જાય છે. એ તો બધાને બધે જવા દો, પણ માતા પિતાનું જે ગુણગાન છે ને એ વભળવા અત્યારે કોઈ રહેતા નથી. પણ ભવિષ્યમાં એની પેઢી એવી પાકે ને પછી એને ઈર્યું વભળવું પડે, એ ગેરંટી સાથે છે. એટલે ભારત ભૂમિનો સંસ્કાર સંસ્કૃતિ શું છે સાહેબ, બહુ જાણવા જેવી છે. કારણ કે આપણી વચ્ચે જેનો આજે દેહ નથી, પણ એના નામથી હજારોની સંખ્યામાં આજે માણસ ભેળું થયું. કેમ? શરીરથી ન ભેળું કરી શક્યો પણ નામથી ભેળી શકે. એટલે મહાપુરુષો વાગે છે નામનો ડંકો. જેને જેને જીવનમાં કઈ કર્યું હોય, પુણ્યશાળી આત્મા હોય, એની પાછળ ભજન થાય સાહેબ. અને ભજન થાય ને તો એ ઘર પવિત્ર બને, એની લક્ષ્મી પવિત્ર બને. અને પછી એના દીકરા ન કહેવું પડે તમે સેવા કરજો, એ તો આપ મેળે આવે. કુવામાં હોય તો અવાડામાં આવે, ન આવે સાહેબ. અને એટલે ભણજો ગણજો ના નથી. હું તો નહીં ભણ્યો બિલકુલ, 4 ચોપડી ભણ્યો છું. પણ આઈ એટ નોટ સમથિંગ ઇઝ ગુરુ ગંથિંગ ઇઝ નાઇટ નોબ ઇઝ લઘુ ગંથિંગ. આઈ એમ સમથિંગ. હું કોઈ ગુરુ ગંથિમ જતો નથી એટલે મોટામાં જતો નથી, લઘુ ગંથિમ એટલે નાનામાં જતો નહીં. આઈ એમ સમથિંગ જમ્સ આઈ એમ. આ વાત આપણા જીવનમાં ઉતારવા જેવી છે. કારણ કે મહાપુરુષોની વાત કઈક જુદી છે સાહેબ. અને જુદી સમજવા માટે સંતો આવા એ વાતને સાહેબ સાર નિચોડીને તમારી જોડે રજૂ કરતા હોય, અને વાત જો આપણે ન હોભળી શકે ને તો મહાપુરુષો કહે છે, હો જીવ જોને અભાગિયા જાગી, તારા માથે બાર ને બેગ્યા છે. પણ મનને વળગ્યું છે ભ્રાંતિનું ભૂતડું, એને સદગુરુ વિના કોણ છોડાવે. એ સદગુરુ મારો આવે મારા ઘેર, પ્રેમનો પાઠ નંખાવે, પ્રેમનો પાઠ નખાવે. એ ડમર ડાક વગાડે, એમાં વિવેક વિચારના દોણા જોર આવે.
સાકીણી ડાકીણી નામનું ભૂત કઢાવે, સદગુરુ વિના તને આ જગતમાં કોણ છોડાવે? કોઈ છોડી ન શકે સાહેબ. સુંદરામણ સુરજ મહારાજે વાત કરી સાહેબ કે તમે કોઈ જોશી પાણ જો ને એટલે જોશી કે તમે નાર્યો ગ્રહ નડે, જાપ કરવા પડશે. ભૂવો પાણ જો એટલે એ ભૂતકાળ નું લાવે. 10 વર્ષ પહેલા તમારા બાપે હોય પણ લાકડી જોડી હતી, ઢોરણ તગડ્યા તો હોય, ધોરીઓ વાઢી જતા હતી, માતા ઉભી થી તમને નડે. આ ભૂતકાળ નું લાવે અને પેલો ભવિષ્યકાળ નું લાવે કે ભાઈ આર્યું નંગ પ્યારો નકે ભવિષ્યમાં તમારી તકલીફ થાય. એક જણાને આવી રીતે નડતું હતું, જો જ્યોતિષ પાણ જ્યોતિષ કે બોલો બોલો જ્યોતિષ છે એવો, એટલે હાથમાં ખાઈને આવે છે, લક્ષ્મી નો યોગ છે કે હાથમાં કે ખાઈને આવે કે હા લક્ષ્મી નો યોગ છે, તમારી રેખા બોલે છે. પેલો કેમ કે મને પગમાં ખાઈને આવે કે તો વિદેશના યોગ છે, પગમાં ખાઈને આવતી હોય ને તો વિદેશના યોગ છે. પેલો ત્રીજી વખત બોલ્યો મહારાજ એમ તો મને માથામાં ખાઈને આવે તો કે ખોડિયાની દવા લે, તને આખા શરીરે ખંજવાળો જ આવે છે, આ બીજો કોઈ યોગ નથી. એ મારે જતો રહ્યો ને ગુરુ મહારાજ એવા જ્યોતિષ મળી ગયા હોય, જ્યોતિષ કીધું કે તને શનિ નડે છે, કે શું કરવું પડે ના નડે તો સોનાની વેટીમાં કે શનિનો નંગ પહેરવો પડે. અમારા ગજુરામ મહારાજ જેવો 5 થી પૈસા ઉછીના લીધા, થોડા કોડી હોની વાળા બાજી રાખ્યા. અસલ હારી હોનાની વેટી ઘડાવો અને એમાં શનિનો નંગ પહેરાવો. અસલ ટનાટન વેટી ઘડાઈને એમાં નંગ પહેરાઈ અને અઠવાડિયું રહ્યો. પણ હવે નંગ પહેરીએ કોઈ કોમ ધંધો થાય ખરો? અઠવાડિયું થી દશાઈની જ્યોતિષ આવ્યો કે ત્યાં કોઈ વેળાવળી જ નહીં, કે ઈ તો શનિ તો નડતો તો ઈ દેખાતો નતો, પણ આ હોની વાળો હોની નડે છે, રોજ અડીયો કરે, ઈ હોની હવે નડવા ચાલુ. પેલો તો અડીયો જ નતો કરતો, આ તો પૈસા હારું રોજ નડે છે હવે. એટલે અંધશ્રદ્ધા તરફ ન જતો. એમ તમારી બાજી તમારા હાથમાં છે મફતલાલ. રથગણ રચડી જાય છે, રણમાં ઉડી છે રેત, બાજી છે તમારી તમારા હાથમાં. માટે ચેતી લે નરતો, જે ચેતીને હાલ્યા ને તો ભારતની એક મેવાડની સાહેબ રૂપા જેવું કે ચેતીને હાલશો તો માલદેવ પાર લગી જાજો. આ ભવસાગરિયાની મોય અરે કાયાનો હિંડોળો રચ્યો મોય ડગમગ ઝોલા ખાય. હે તમે ચેતીને હાલો ભાઈલા, ચેતીને હાલો. કેવું ચેતીને હાલવાનું? એક કળિયુગ સેવામાં એક કોટા કેરી વાર સંતો ભાઈ, કળિયુગ છે કોટા કેરી સેવાર. એમ જોઈ રે વિચારી તમે પાવ તો ધરો. વિચારીને જોઈ વિચારી પેલું જોવું, પછી વિચારવું, પછી પગલું કરવું. ના વાણીમાં વાત કર્યું, હજુ તારો મનો ડગુ મગુ જો હોય ને તો દોષ સંતોને મત દેજે, ભક્તિ વિચારીને જ કહેજે. રાજી હોય તો જ કહેજે. રાજી થવાની વાત છે ને તો ગુરુ મહારાજ સિવાય બીજો કોઈ તમને રાજી ન કરી શકે. સંતો મહાપુરુષો તમને આ જીવનના અને મરણના ચક્કરમાંથી એવા મુક્ત બની ગયા ને તો સાહેબ આઠે પોર જેનો આનંદ આનંદ આનંદ. ગંગા સતી એવું કે જથારસ વચનનો જેને ભેદ સમજ્યો ને એને કરવું ના પડે બીજું હોય. શું છે આ વચન સાહેબ? વચને બ્રહ્માંડ રચણો, વચને પવન ને પાણી. આ વચનથી કોઈ 7 સમુદ્ર રચણ અને વચનથી આ પૃથ્વી ઠેરાણી. તમે કોઈ લેજો આ સત્ય વચનને, તમે નજર નાખો આ વિશ્વમાં સાહેબ, આ બ્રહ્માંડમાં નજર નાખો. કોઈ વસ્તુ તમને એમ નહીં કે હું આ છું. એને ઓળખવાની દ્રષ્ટિ તમારી અંદર પડી છે કે ઓને આસોપાલવ કહેવાય, ઓને માઇક કહેવાય, ઓને વાયર કહેવાય, ઓને ચલમ કહેવાય,
ઓનો સાઉન્ડ કહેવાય, આ બધાને સંતો કહેવાય. આ બધી દ્રષ્ટિ કોણ કરે છે? તમારી અંદર બેઠો છે. તન કી જાણે છે, મન કી જાણે છે, જાણે અંતર કી ચિત ચોરી. એના આગળ તમે શું છુપાવો જેના હાથમાં છે જીવન મરણની અને દોરી. જ્યારે મહાભારતના યુદ્ધ થવાની તૈયારી હતી ને શકુનીએ દુર્યોધનને આદેશ કર્યો કે હે વપાળ, યુદ્ધ થાહે ને જો કદાચ પેલો ગાયો ચારવા વાળો એ તો પાછો મન ન હાલે ને, એ મોખણ ચોરવા વાળો જો પેલો ભેળો જતો રહ્યો ને તો આપણે યુદ્ધ હારી જવાના 100%. માટે તું જલ્દી જા, ભગવાન પાસે જા, એ કૃષ્ણજી પાસે જા અને કઈક માગી લે. પેલા તને હાલશે, એ તો દાતાર છે. સદગુરુ સમો કોઈ દાતા નથી. આખું જગત છે મંગણહાર, રાજા રૈયત ને બાદશાહ સબ ખરા ગુરુ ને. જા તું જલ્દી વેળાસર પહોંચી જા. દુર્યોધન કે જવું ખરા પણ હવે ચમચમ કરીને જાવું કે ગમે કર, તું ભલે એને પાટું ચોડ્યું અને ગાળ્યું બોલી છે મને ખબર છે, પણ એ તો દયાળુ છે, કઈક રસ્તો બતાવશે. જા. ભગવાન કૃષ્ણજી દ્વારકામાં સૂતા છે નાર્યા પહોંચી ગયા. એ પહેલા તો અર્જુને આ દુર્યોધન જઈને માથા પાસે બધાને બેહી ગયો. હવે જે વસ્તુ આપણે લેવી છે એ ચરણમાં મળે, બીજે જો મળે. માથા ઉપર બીજું કશું ના મળે, પોટકા મળે. બીજું શંકર ભગવાન બુદ્ધિ વેચતા હતા. આવું બોલો દ્રષ્ટાંત નું સિદ્ધાંત મળે છે. એ ભગવાન ભોળોનાથ કે હારું હારું વેચે છે, બુદ્ધિ વેચે છે ને આવું બધું કરે છે. હડો આપણે લઈએ. પક્ષીઓમાં પહેલું પહોંચ્યું, કાગડો પહોંચી ગયો. કાગડા નંબર મંત્ર આપી દો. પહેલો જે ગોણ એને હાલ દીધો, લે લઈ જા, પીપડા ભરેલો. કાગડો અત્યારે બુદ્ધિશાળી, એનામાંથી કદી નો મરાઈ ગયો. પ્રાણીઓમાં પેલું સસલું પહોંચી ગયું, શિયાળ પહોંચી ગયું. પછી આ બધે થોડી થોડી બુદ્ધિ લઈને આવતે રહ્યા. છેલ્લે મોણસ ગયું. એ મોડા 9 વાગે ઉઠેલો હોય, રાતના 2 વાગ્યા સુધી મોબાઈલ ફેંકતો અને સવારે મોડો ઉઠેલો હોય, મોડો ગયો. પ્રભુ નમઃ શિવાય, નમઃ શિવાય. આવો બેહો. પ્રભુ તમે કોક વેસો છો કે હા, કે બુદ્ધિ વેચતો હતો પણ બધી ખાલી થઈ ગઈ. પીપળામાંથી એ સોટા હતા એ મોય પર ચોક નાખી દીધા. કે તણ અમે ખાલી માલી આયા, હાવ ને હવે ખાલી માલી જવાનું, ઘેર ઝઘડો થાય, હાવ ખાલી માલી જતો. પાર્વતીને મને ગાય છે કાળા માથાનું મોનવી. પેલા પ્રાણી પક્ષી તો નહીં બોલે, પણ આ તો મારો બધો આકા પાછું કરશે. ચોક એમ કરો ને, પેલા 2 પોટકા પડ્યા આલજો ને શોખ લઈને જાતો. બધે તો આટલાનો સોટો આલ્યું, તને 2 પોટકા આલવા. ઓ ભાઈ વાહ, 2 પોટકા મને આલવા થઈ, લાવો તા ઉપાડી તું. પૂછું નાક્ષના છે અને મજા આવી. 2 પોટકા પેલા થોડું થોડું અને આપણે 2 પોટકા આવે છે. બે પોટકા માથે ઉપાડીને હેડ્યો ઘેર આવીને નાચો. જોયું ઘરવાળી કે શું લાગે, બધાને થોડું થોડું આલ્યું, આપણે 2 પોટકા લાય. પણ કે જોવો તો ખરી મોય શું છે, 1 પોટકામાંથી રીહ નીકળી અને 1 પોટકામાંથી ઊંઘ નીકળી. આ મોણાજી બધું લઈને ફરે જાય છે. તારા માથે પાપના પોટલા ઘણા, સંતો કહેવાય. સાહેબ એમ દુર્યોધન પહોંચ્યો ને ભગવાન કૃષ્ણજી જો સુતેલા છે અને એના મસ્તક પહેણાર્યો બેહી ગયો. થોડી વાર થઈને અર્જુન આવ્યો. અર્જુને સુતેલા જોઈને અર્જુને ભગવાનને નમસ્કાર કરીને ઉભો રહ્યો, ચરણ પાયણો. જો સુધી ન જાગે ત્યાં સુધી આપણે એની ઊંઘ બગાડાય નહીં. સાહેબ એની ધીરજ રાખી ભગવાન કૃષ્ણજીના પદ્મમાં બેસી અને સાહેબ હાથ જોડીને બેઠો છે. ભગવાનની જેવી ઓપ ખુલી ને એવી દ્રષ્ટિ સિદ્ધિ ઉપડે. જેમ દુર્યોધનની માં ધનેતા એની દ્રષ્ટિ સિદ્ધિ પડી હતી, એમ ભગવાનની દ્રષ્ટિ અર્જુન ઉપર પડીને ભગવાન બોલ્યા કે હે અર્જુન, પાર્થ ક્યારે આવ્યો? ભલે બતાવ્યો. એટલે બાજુ પેલો બોલ્યો, પેલો હું આવ્યો છું. તો જેને વિવેક ના હોય ને બોલી જ જાય, હું પહેલો આવ્યો છું. એટલે ભાઈ તમારામાં બી મારી નજર પડી નથી, પણ ભલે તમે પહેલા આયા, તમારું સ્વાગત છે.
બંનેને છે બોલો કેમ આવવું પડ્યું કે પ્રભુ આવી બીના છે અને તમને બધી ખબર છે તો અમે કંઈક લેવા માટે આયા છે. એટલે ભગવાન કૃષ્ણજી કીધું કે જો એક બાજુ મારી પંચરંગી સેના છે, અક્ષિણી સેના, અને એક બાજુ હું એકલો છું અને એ શસ્ત્ર ઉઠાવવાનો યુદ્ધના મેદાનમાં મારે શસ્ત્ર ઉઠાવવાનું નથી. એક બાજુ મારી અક્ષિણી સેના અને એક બાજુ હું એકલો છું શસ્ત્ર વગરનો. જેને જે માગે એનું લઈ લ્યો. બોલો કોને માગવું છે? દુર્યોધન કે આ નાના છે એમ માગવા દો. અર્જુને હાથ જોડીને વિનંતી કરી પ્રભુ મારે જગતની નથી પડી, મારે દુનિયાની સેનાની નથી પડી, મારે તો પ્રભુ તમે આવો બસ. ભગવાન કે એક બધું શસ્ત્ર વગરનો છું કે પ્રભુ ગમે હોય પણ તમારા સિવાય મારો બીજું કોઈ છે નહીં, બસ તમે. એટલે દુર્યોધન રાજી થયો કે આ લ્યો આ લડવાના છે ને શસ્ત્ર ઉઠાવવાના છે તો એ યુદ્ધમાં જઈને કરવાના શું હોય એમ આપણે ત્યાં કે સેના લેવા તૈયાર છે. અને સાહેબ રાજી થઈને આવ્યો. હેરાઈ શકુની વાત કરી કે મેં આવું કર્યું કે મૂર્ખો છે તો જેની સેના હોમી હોય, જેના જ માણસો હોય એના માલિકોમાં યુદ્ધ કરશી કે શકુની બહુ ષડયંત્ર વાળો હતો કે જેની સેના જેના જ માણસો છે એના માલિકના હોમું યુદ્ધ કરી લ્યા કે ના. તો કે હવે શું કરવું બીજું તાણે ફેર સલાહ આલી છે. શકુની એનું મૂળ ઘટાવા જ આવ્યો હતો. આ તો આપણા ગોમડામાં ચોક ચોક શકુનીઓ હોય, મૂળ ખાટક આવે. બીજી સલાહ આલી સાહેબ કે સહદેવ પાસે જા. સદેવ જોશી છે, ત્રિકાળ જ્ઞાની છે, તમને કઈક વાત કરશે. આ તને રસ્તો બતાવશે ઉમરથી. આ તો હવે બચી ગયા, બચવા જેવું છે નહીં, પણ હજી કોઈક બચવા જેવું હોય તો હવે કોઈક સદેવ બતાવે. એ ભગવાનની વાત રહ્યો જાણવા વાળો. એમ આ બધા ત્રિકાળ જ્ઞાનીઓ જ છે સાહેબ. પૂછો તો ઉત્તર મળે ને ન મળે. અને સદેવ ને તો ભજન થાત આવી રહ્યું. રાતનો આવ્યો 10 વાગે મારી ઘોડે અને આયો નામ જોયું કે મારું બધું વચ્ચે કેવી રીતે જવું. હવે કદી જિંદગી ના જો હોય ભજનમાં કેવી રીતે જાય એમ. શેટો દોઈને મળીએ ચડે ને એમાં સદેવને ખબર પડી કે કદીમ ને ભાઈ આયા છે. 12-1 વાગે ભજન પૂર્ણાવતી પૂરી થઈ ને એટલે દુર્યોધન ઉભા થઈને એટલે સદેવ પ્રશ્ન પૂછ્યો ભાઈ માફ કરજો ભજનમાં ધ્યાન નતું રહ્યું પણ તમે કેમ આયા છો બોલો. એ કહેવા તો આવ્યો છું જો તમે વાત કરો તો કે તમે પૂછો તો ઉત્તર મળશે ને કે મળશે. મને મારા કૃષ્ણ પ્રભુજે એવું વરદાન આપ્યું છે કે પૂછે તો જ ઉત્તર આપવાનો. તો કે પૂછું મારે અમર બનવું છે, મારે અમર બનવું છે. મને કોઈ મારી ન શકે એવો મને વજરનો નંબર નો બનાવો. એવું બનવું હોય તો શું કરવું પડે? અને ભવિષ્યકાળમાં કાલે યુદ્ધ થવાનું છે 100% છે ખબર. તો ભીષ્મ પિતામાં મારા વાળા રે એવું કરવું હોય તો શું કરવું? અમર બનવા શું કરવું? ભીષ્મ પિતામાં તારે કાલી વાળા તારા વાળા રે એવું કરવું હોય તો કોક નુગરાનું એઠું ભીષ્મ પિતામાં ખાઈ જાય તો ભીષ્મ પિતામાં તારા વાળા રે છે. નકર રે એમ નથી. નકર ભીષ્મની જબાન ઉપર સરસ્વતી પણ ના પાડે કે હું એવા મહાપુરુષના જબાન ઉપર ખોટું ન બોલાઈ શકું. આવો અડગ પુરુષ. અને એવામાં ઓડી જુગથી વધાય કે તાણે નુગરાનું એઠું ખવડાવવું તો નુગરો કોણ? હવે આ પ્રશ્ન પૂછે પેલા જવાબ તો આલો પણ કે તું નુગરો લે બીજો ચીયો. તારે હગા ભાઈનું પડે લેવું છે ને કુળનો નાશ કરવો છે ને તોય લેવું છે તો તારા સિવાય બીજો નુગરો કોણ? તું જ નુગરો. એટલે દુર્યોધનને નક્કી થયું કે આપણે નુગરા સર આપણા યાઠું જ ખવડાવવું. કારણ કે બીજું કોઈ કે તારી માં છે ને સતીત્વનું પતિવ્રતા ધમ પાળે છે. તારા માના જ્યારથી લગ્ન છે ને તારા બાપા જોડે ત્યારથી એની ઉપર એક પટ્ટી બાંધેલી છે પતિવ્રતા ધર્મની કે મારો પતિ ન જોઈ શકે તો હું પણ આ નેણોથી બીજું કઈ જોવું નહીં. એવું એને પતિવ્રતાનો ધર્મ છે અને એની દ્રષ્ટિ જો પડેલી છે. અને જો કદાચ દ્રષ્ટિ તારા હમી નાખે તો તું લોખંડનો વજરનો બની જાય. જગતનું અસ્ત્ર શસ્ત્ર તને કશું ન કરી શકે. પણ એક શરત છે એમાં એના હોમો જોઈ તો નગ્ન સ્વરૂપે જવું પડે.
એકદમ નગ્ન, કોઈ પણ જાતનું આવરણ ન હોવું જોઈએ તો તૈયાર થઈ ગયો. અરે બે વાતે ભગવાન બીજા દિવસે આવવાના શીખ્યો. અરે બીજા દાડે નીકળ્યો, રાતે 4 વાગે સ્નાન કરી નગ્ન સ્વરૂપમાં જતો હતો. ભગવાન ઉભેલા, માળીનું રૂપ ધારણ કર્યું અને વચ્ચે આવીને ભારે દુર્યોધન હોરે જો જોઈશી કે મારી માં હોમો હું જઉં. ત્યાં ગોડા નાના હોય ને અને કદાચ નગ્ન સ્વરૂપમાં જતા હોય ને તો માને કોઈ સંશય ના હોય, તને કોઈ સંશય હોય. એ બાળપણનો સમય છે. એવામાં માના ખોળામાં નગ્ન સ્વરૂપમાં રમ્યા હોય તો ચાલે. કદાચ ઉંમર લાયક થયા હોય, જેના દેહનું ભાન ન રહ્યું હોય અને કોઈ અવસ્થા એવી આવી જાય, બીમાર પડી જા અને એમાં કદાચ તમારું કપડું આગા પાછું થાય નગ્ન થઈ જો ને તોય કોઈ સંશય રહે. પણ તને તો સભાનમાં છે, તું ભોનમાં છે. ભોનમાં આવું જવાય પણ કે હવે જવાનું મારે અમર બનવું છે. પણ કે એમ કર, તારે અમર બનવાની પ્રક્રિયા ચાલુ રહે. માના હોમું જવું છે, નગ્ન જ જવું છે ને, પણ હાવ એમને ન જવાય. લે ફૂલની ચડી આલુ પહેરી જા. ફૂલ છે વસ્ત્રમાં આવતું પણ આરે એ ભૂલી ગયો. ફૂલ જે ઊંચી થી ચડી એમાં દોયડા હોય. અહંકારીની બુદ્ધિ જાજી કોમ ન હાલે. અને ફૂલની ચડી બનાવેલી હતી. ભગવાન કૃષ્ણજી માળી સ્વરૂપે સારી બેન પહેરાઈ. જો મા પાસે થઈને ભર્યો, માં હું આવી ગયો છું. જો સંત એક માં છે મફતલા, અને સંત હોમાં જ્યારે જો ને તને નગ્ન સ્વરૂપમાં રહેવું પડે. હું આ છું, હું આવું છું, હું આવો છું ને બધું પહેરેલું લઈને જાવ ને તો કરશનભાઈ મેલ પડે. હો નગ્ન સ્વરૂપ, હે બાપુ જે છું આ છું, તાર જેમ ધોવો એમ ધો. ગુરુ મહારાજ ડિટર્જન્ટ પાવડર જેવું કામ કરે, ધોઈને ઉજળા કરે. આ સંતો બધું એ જ કરે છે સાહેબ. અને માની દ્રષ્ટિ સાહેબ ખુલી, દ્રષ્ટિ જેવી પડી ને એટલે માની ઓખમાંથી બોર જેવડો વહુ પડે. દુર્યોધન, આ જેટલે મારી દ્રષ્ટિ પડી છે ને એ વજરનો છે, પણ તારી સાથળ ઉપર દ્રષ્ટિ નથી પડી. કારણ કે ફૂલની ચડ્ડી પહેરેલી છે. પણ કે માં ફૂલ તો વસ્ત્રમ નથી આવતું, પણ કે ફૂલને બનાવવા માટે જે ચડ્ડી બનાવી એમાં દોરો છે ને હૂતર છે, અને હૂતર જો છે એ તારી સાથળ કોરી રહી ગઈ. હવે તારું મોત સાથળમાં થાય. પણ આ કર્તક કરવા વાળો બીજો કોઈ નહીં, ઓલો કાળિયો હોવો જોઈએ. કે આ એક માળીડો મળ્યો હતો સાહેબ. આ ઘટના બની છે સવારે જમણવાર થયો છે. જમણવારમાં 84 દેશોના રાજા ભેળા કરી અને ત્યાં કણ હસ્તિનાપુરમાં જમણવાર રાખ્યો. અને એમાં જોણી જોઈ દુર્યોધન ભીષ્મ પિતામહ પાસે બેઠો. ભગવાન હમી નજર હતી ભીષ્મ પિતામહની. અને દુર્યોધન બાજુ બેઠો તો ચાલુ જ હતું જમવાનું. સાહેબ જમતો જમતો એઠો કોળિયો ભીષ્મ પિતામહની થાળી મૂકી દીધો. ભીષ્મ પિતામહની નજર ભગવાન કૃષ્ણ હમી હતી. આવી કોળિયો લઈને ભીષ્મ પિતામહે જેવો ખાધો ને આરોગી લીધો. અને જમી રહ્યા પછી બધા ચર્ચામાં બેઠા છે કે હવે કાલે ભાઈ યુદ્ધ થશે તો હવની રીતના સેનાપતિ કને બનાવવા. એમાં સેનાપતિનું પેલું ભીષ્મ પિતામહ ઉપર આવ્યું. એટલે ભીષ્મ પિતામહે સીધો સવાલ કર્યો કે ભાઈ ભવિષ્યમાં યુદ્ધ થવાનું કાલે 100%, તો હું સેનાપતિ તરીકે હું કુરુક્ષેત્રના મેદાનમાં હસ્તિનાપુરની ગાદીની મેં પ્રતિજ્ઞા લીધી છે. હું ગાદીનો જે રાજા છે એ રાજા તરફથી રહી. દુર્યોધન રાજા હતો, એનો બાપ ધૃતરાષ્ટ્ર રાજા હતો. એટલે એના ઓળો રહ્યો તો જબાન ફરી